હવે તો દોણેશ્વરથી આવી ગયા આપણે મારુતિ ધામ અષ્ટભજન. તો હાલો તમને બધાને દર્શન કરાવું. હવે તો દોણેશ્વરથી આવી ગયા આપણે મારુતિ ધામ અષ્ટભજન. તો હાલો તમને બધાને દર્શન કરાવું. તો ભાઈ આ ડેમનો નજારો અહીંયા પાસેથી થાવ. ફોટો પાડવા ખાतिर ચશ્મા બસમાં હાલ હવે ઊભી થા ફોટો ને પાડવો હવે. તો જાવે તો દેખાડે મારે ધ્યાન નથી ફોનમાં નહીં જાય. આ બાજુ હોય કે સીટ હોય કે થોડો હોય બોલે પણ એવું છે પ્રિયા કેમ દેખાય નહીં હોય લેવા ખોટા નથી ને એ હાસા છે ને ઝૂમ કરીને જજો ને એટલા ઉતરે આ વિડીયો ઝૂમ થતો જ ન કરજો લે હું જોઉં પછી બે હા ભૈયા જા દેખાય બસા હોતે ને છે ભાઈ જો ત્રણ છે બસા હે એક તો બેઠું આવ્યું કે નહીં વિડીયો એ તો મારા રામ જાણે તો જરા અમે ત્રણ છે રસ્તા વાળા હે જરા આ જો ઝાડવાની છે બે તો ઊભા થઈને વહી જા અમે ગાડી ઊભી રાખીને તે વહી જા આપણે ત્રણે ત્રણ બસા વાળી સિંહણ છે ને એ વાંધો હોય એટલે જ તે ને એટલે ન જવાય
તો ભાઈ જો આ બધા સિંહ જોઈ ગયા હા, ઝૂમ કર્યું પણ આવ્યું નહીં, એટલે ઓલી પર વયા ગયા હે જરીક. હાંડિયા જોવા બિસ્તરા પોટલા લઈને પહોંચી જાવ. હાંડિયા સર ભાઈ ફાઇનલી ઘેરે પૂગી ગયા આપણે. કેળા ખાવા ચાલો. હાલો કેળા ખાવા હોય તો ઘેરે પૂગીને. ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે. જય માતાજી.